પોરબંદર લોકસભાના ઉમેદવાર મનસુખ માંડવિયા આજે પોરબંદર મત વિસ્તારના પ્રવાસે. પોરબંદર લોકસભાના ઉમેદવાર તેમજ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા આજથી ચૂંટણીલક્ષી પ્રવાસે. ધોરાજી અને જેતપુર વિધાનસભામાં જુદી જુદી બેઠક યોજી. ઉપલેટા ખાતે પ્રબુદ્ધ નાગરિકો સાથે વિચાર વિમર્શ કર્યો. ત્યારબાદ ધોરાજીમાં પણ જુદી જુદી જગ્યા પર આગેવાનો અને લોકો સાથે પ્રવાસે. ઉપલેટામાં તમામ સમાજના આગેવાનો સાથે મનસુખ માંડવિયા મળ્યા. રિપોર્ટ જગમાં સુવા, રાજકોટ જિલ્લા બ્યુરો, ઉપલેટા. સામાન્ય બનાવવા માટેનો પ્રયાસ થઈ રહ્યો છે ત્યારે દેશ વિકસિત ભારત બનશે. મોદીજીએ બીજી વાત કરતા કહ્યું અને એટલા માટે મોદીજી વર્ષો પહેલા થી કોંગ્રેસની સરકારની અંદર હમણાં ડોક્ટર સ્વામીનાથનને ભારત રત્ન આપવામાં આવ્યું. ચૂલો પેટાવો, ચૂલાની અંદર લાકડી જલાવવાથી એનો ચૂલો પેટતો હોય જે નહીં એના. આજે ભારતીય જનતા પાર્ટીના પોરબંદર લોકસભા સીટના ઉમેદવાર તરીકે મારા પ્રવાસનો બીજો રાઉન્ડ છે. જનતાની વચ્ચે મને જવાનો અવસર મળ્યો. જનતાનો ભારતીય જનતા પાર્ટીનો પ્રત્યેનો વિશ્વાસ મેં જોયો, મોદીજી પ્રત્યેની શ્રદ્ધા મેં જોઈ. એના આધારે હું એટલું સ્પષ્ટ અને ચોક્કસ કહીશ કે 2024ની લોકસભાની ચૂંટણીમાં પોરબંદર અને ગુજરાતની જનતા મોદીજીને પુનઃ એકવાર દેશના વડાપ્રધાન બનાવવા માટે મતદાન કરશે. રાજ્યની 26માંથી 26 અને કેન્દ્રની અંદર 370 પ્લસ ભારતીય જનતા પાર્ટીનો 400 પ્લસ એમની સાથે મોદીજીના નેતૃત્વમાં પુનઃ એકવાર સરકાર બનશે, જેના આધારે વિકસિત ભારતનું સ્વપ્ન સાકાર કરવા માટે મોદીજીનો સંકલ્પ છે.